નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। તાપીના ઉચ્છલમાંથી 6 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી ઝડપાયો। એલસીબીની મોટી કામગીરી। તાપી જિલ્લામાં વ્યારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા પડતા વોન્ટેડ આરોપી તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્કોડ તાપી દ્વારા ઝડપી પાડવામાં આવે છે। મળતી માહિતી મુજબ તારીખ 23 માર્ચ 2026ના રોજ તાપી એલસીબીના પોલીસના કર્મચારીઓ દ્વારા અગાઉ બાતમીદારો સક્રિય રાખવામાં આવ્યા હતા। તે દરમિયાન એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઉચ્છલ સ્ટેશન રોડ પરથી વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી ફરાર રહેલા વોન્ટેડ આરોપી રવિન્દ્ર લક્ષ્મણભાઈ ખેરનાર મૂળ નિવાસી નગર દેવડા તાલુકો પાચોરા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઉચ્છલ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ જલમભાઈ અને પ્રકાશભાઈ રામાભાઈનો મહત્વનો ફાળો રહ્યો હતો। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।